મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યો છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજે વાત કરીએ આજનું પંચાંગ. 24/10/2025 આજનો શુક્રવાર. મિત્રો, કુળદેવીની આરાધના ઉપાસના કરીને દિવસની શરૂઆત કરો. મિત્રો, વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 કારતક માસ શુક્લ પક્ષ અને તૃતીય તિથિ, સૌભાગ્ય યોગ, તૈતુલકરણ, અનુરાધા નક્ષત્ર અને આજના ચંદ્રમાં વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરશે. આજનું અભિજીત મુહૂર્ત 11:42 થી 12:27 સુધી. આજના રાહુકાળ 10:40 થી 12:05 સુધી. તો મિત્રો, આ તો આજનું પંચાંગ. અને હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. ગુરુદેવ કર્ક રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. કેતુ મહારાજ સિંહ રાશિમાં, શુક્રદેવ કન્યા રાશિમાં, મંગળ બુધ અને સૂર્યની યુતિ તુલા રાશિમાં, ચંદ્રદેવ વૃશ્ચિક રાશિમાં, રાહુ મહારાજ કુંભ રાશિમાં, શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ તો આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું એક નાનકડી ટિપ્સ. મિત્રો, દાંપત્ય જીવનમાં પગલાં મૂકતા પહેલા લગ્ન મેળાપકની બાબતો ચાલે છે. તો આ લગ્ન મેળાપક કેવા પ્રકારના હોવા જોઈએ અને શું શું ધ્યાન રાખવું જોઈએ? મિત્રો, મંગળ એ અમંગળ ના કરે તેનું ધ્યાન રાખવાનું. સ્ત્રી હોય કે પુરુષ હોય, દરેકની કુંડલીમાં મંગળ સામે મંગળ જ લેવાય, મંગળ સામે શનિ લેવાય નહીં. તેનું ખૂબ જ ધ્યાન રાખવાનું. મિત્રો, મંગળદેવ લગ્નમાં 4, 7, 8 કે 12મા સ્થાનમાં જ્યારે બિરાજમાન હોય ત્યારે મંગળ દોષ ગણવામાં આવે છે. આ મંગળ દોષ દાંપત્ય જીવનમાં ખૂબ મોટા વાદ અને વિવાદને વિખવાદ ઉભા કરે છે. મિત્રો, આવું ન થાય તેના માટે ખૂબ કાળજી લેવાની કે સામે મંગળ સ્ત્રી અને પુરુષની કુંડલીમાં હોવા જોઈએ. મંગળ સામે શનિ સહેજ પણ ના ચાલી શકે. મંગળમાં આવેગ છે, શનિદેવમાં શાંતિ પ્રિય છે. તો આ બંને બાબતોમાં કોમ્યુનિકેશન ના થવાના કારણે દાંપત્ય મોટા પ્રશ્નો ઉભા થાય છે. તો મિત્રો, આ મંગળને શુદ્ધ કરવા માટે મંગળ ક્યાં સુધી? તો મંગળનું આયુષ્ય 28 થી 30 વર્ષ સુધી હોય છે. ત્યાં સુધીના કાળમાં દાંપત્ય મોટા મોટા ખટરાકો ઉભા થાય, પતિ પત્ની વચ્ચે વાદ વિવાદો થાય. અને તેવું ન થાય તેના માટે પ્રતિદિન એક માળા ગણપતિની કરવાની, ઓમ ગમ ગણપતિ નમઃ. સાથે દર મહિનાની ચતુર્દશી આવે, શુદ્ધની કે વધની, ચોથના ઉપવાસ કરવા અને ગણપતિના મંદિરે દુર્વા, ગુલાબ અને બુંદીનો લાડુ અર્પણ કરવું અને ગણપતિની આરાધના કરવી. મિત્રો, આ કરવાથી ધીરે ધીરે તમારા જીવનમાંથી મંગળ દોષ નાબૂદ થશે અને મંગળની જે કોઈ નેગેટિવિટી હોય તેમાંથી આપને મુક્તિ મળશે. તો મિત્રો, આ હતી આજની ટીપ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં નાણાકીય પાસું ખૂબ સાચવવું, ખર્ચનું પ્રમાણ વિશેષ થાય. આજે તમારે માતા તરફથી કંઈક તકલીફ ઊભી થાય, મકાન સુખની. આજે તમારે વાહન ચલાવવું જોઈ વિચારીને, પડવા વાગવાના યોગની અંદર સાચવવું. આજના દિવસમાં માનસિક સ્થિતિ ખોરવાની તેનું પણ ધ્યાન રાખવું. મગજ ઉપર ક્રોધિત બાબતો ના થાય તેની કાળજી લે. તેના માટે આજના દિવસે ઓમ ગમ ગણપતિ નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિને. વૃષભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ નહીં કરવો. ઉગ્રતા થોડીક આવે, માનસિક ટેન્શન ઉભા થાય. નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ નહીં કરવા. આજના દિવસમાં પતિ પત્નીની સુંદરતા પ્રાપ્ત થાય અને લાભની બાબતો બની રહે. આજે તમારો દિવસ સુંદરતા પ્રાપ્ત કરવા માટે ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા અને ઓમ ગમ ગણપતિના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મિથુન રાશિ. અને મિથુન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આ સમયગાળા દરમિયાન તમારા મોસર પક્ષે કંઈક અશુભ સમાચાર મળે. નાણાકીય બાજુ મજબૂત ના થાય. કોઈને નાણાં ઉછીના કે ઉધાર આપવાની. આજના દિવસમાં કોઈ પણ કાર્ય અને વાણીને લગતા કાર્યમાં તમારે જોઈ વિચારીને શબ્દો વાપરવા. ખોટું બોલાઈ ના જાય તેના કારણે વાદ વિવાદ ના થાય. તેના માટે તમારે ઓમ નમઃ શિવાયના મંત્ર સાથે ગણપતિના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે જે જાતકો પ્રેમી યુગલ હોય તેને સુંદરતા પ્રાપ્ત થાય. પેટને લગતા રોગોમાં સાચવવું, ખાવા પીવા બાબતોમાં ધ્યાન દેવું. આજના દિવસમાં તમારે શક્ય એટલું વાણી પર સંયમ રાખવો. નાણાકીય પાસું મજબૂત રહે, આકસ્મિક ધનલાભ થાય. પણ બને એટલા પેટને લગતા રોગોથી સાચવવું. ખાવા પીવાની બાબતોમાં તીખું, તળેલું, હાઇપર એસિડિટી થાય તેના માટે તમારે ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારો દિવસ સુંદરતા વાળો પ્રાપ્ત થશે. મકાન સુખ, વાહન સુખના લાભની બાબતો, પિતા અને માતાનો સાથને સહકાર મળે.
આજના દિવસમાં દરેક કાર્ય સફળતા માત્ર તમારે ખર્ચનું પાસું થોડુંક જોઈ વિચારીને કરવું. કારણ વગરના ખર્ચ નહીં કરવા. ખર્ચમાં એવું ના થાય કે નાણાકીય પાસું તમારું બગડી જાય. તેના માટે તમારે ઓમ ગમ ગણપતિ નમઃ અને ઓમ સૂર્યનારાયણના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં દરેક બાબતોમાં સફળતા મળવાની સાથે સાથે ભાગ્યની ઉન્નતિથી ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય. આજે તમારે કોઈ ભગવાન માતાના મંદિરમાં દર્શન કરવાનું થાય, ત્યાં તમને આજે સફળતા પ્રાપ્ત, તમારા માગેલા દરેક કાર્યો પૂર્ણ થાય. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવાય અને ઓમ કમ ગણપતિનો મંત્ર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારું ધનનું પાસું ખૂબ સાચવજો. વાણી ઉપર સંયમ રાખજો. બોલવાની ભાષામાં કટુતા ના આવે, ઉગ્રતા ના આવે. મંગળની રાશિમાં ચંદ્રદેવનું બ્રહ્મણ, ચંદ્ર નીચના હોય, તમારે એવા શબ્દો બોલાઈ જાય તેમાં કુટુંબમાં વાદને વિવાદ ઉભા થાય. આજના દિવસમાં બિલ વારસો પ્રોપર્ટીના લગતા કોઈ કાર્ય કરવા તેમાં ખૂબ વિચારને કરવા. તો મિત્રો, આ તુલા રાશિના જાતકો હોય આ સમયગાળા દરમિયાન ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. વાત કરીશું વૃશ્ચિક રાશિના જાતકોને લગ્નમાંથી ભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આ સમય દરમિયાન મગજ ઉપર ક્રોધ નહીં કરવો અને જિદ્દી વલણ નહીં કરવું. વૃશ્ચિક રાશિના જાતકો જો વિચારીને કાર્યો કરવા. આપના માટે સમય સુંદરતા, ભાગ્યની ઉન્નતિ થાય, ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય. એકંદરે આ સમય દરમિયાન તમારે દરેક કાર્યોમાં ખૂબ જ વિચારને કરવું. સમયગાળો વગર વિચારે કોઈ પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ પણ નહીં કરવા. તેના માટે તમારે ઓમ ગમ ગણપતિ નમઃ અને ઓમ નમઃ હનુમંત વૈભજનામના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજનો દિવસ આપનું વ્યર્થ ભ્રમણ થાય. સાંજ સુધીમાં તમારા શરીરમાં થાક અને માનસિક ટેન્શનનો અનુભવ થાય. તો આ સમય દરમિયાન પડવા વાગવાના યોગ, વાયરલ ઇન્ફેક્શન, જે જાતકોને ગળાના લગતા રોગો, તાવ જેવા રોગોથી પીડાતા હોય, મેલેરિયા, ટાઇફોઇડથી, તેવા જાતકોએ પોતાના ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. માનસિક ટેન્શન ઉભા ન થાય તેની કાળજી લઈ. આ સમયગાળા દરમિયાન ખૂબ જ મજાનો દિવસ પસાર કરવા માટે ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા અને શિવજીના મંદિરે જઈ એક લોટો પાણી અને દૂધ ચડાવવું. મિત્રો, વાત કરીશું મકર રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજનો દિવસ તમારો લાભદાયી પ્રાપ્ત થશે. સંતાન તરફથી અને આજે તમારા માતા તરફથી તમને લાભ મળે. આજે પ્રેમમાં સફળતા પ્રાપ્ત થાય. પ્રેમમાં તમારે બહાર નાનકડી વિઝિટ થાય. આજનો દિવસ આપનો માટે લવર પોઈન્ટ જેવો ઊભો થાય. તેના માટે આજના દિવસમાં તમારે ઓમ શમ શનિચરાય નમઃ અને ઓમ નમઃ શિવાયનો મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજનો દિવસ આપનો સુંદરતા પ્રાપ્ત કરવાનો. રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે તમારું માન સન્માનને ભોગવવામાં પ્રતિષ્ઠા બનવાની. આ સમય દરમિયાન ચંદ્રદેવ જ્યારે ગુરુદેવની દ્રષ્ટિમાં હોય તો આજનો દિવસ તમારો ભાગ્યની ઉન્નતિ, આર્થિક પાસું મજબૂત, અષાઢથી સારા સમાચાર, શત્રુઓ તરફથી તમને લાભ મળે. તો કુંભ રાશિના જાતકો આ સમય દરમિયાન ઓમ બૃહસ્પતિ નમઃ ઓમ રાવાયના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારું ભાગ્યની ઉન્નતિ થાય. સંતાન તરફથી કંઈક સારા સમાચાર મળે. આ સમય દરમિયાન તમારું સંતાનનું પ્લાનિંગ કરવું તો પણ થઈ શકે. તો મીન રાશિના જાતકોએ ખાવા પીવામાં ધ્યાન રાખવું. એકંદરે આજનો દિવસ સફળતા પ્રાપ્ત થશે. દરેક બાબતોમાં, વાણીમાં અને ભાગ્યમાં ઉન્નતિ પ્રાપ્ત થાય. આજનો દિવસ આપના માટે સર્વશ્રેષ્ઠ, નાણાકીય પાસું મજબૂત, લાભ બનવાના, સોના ચાંદીના દાગીના આપને ગિફ્ટમાં મળે તેવી બાબતો બને. તો આ સમય દરમિયાન આ બાબતોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે માતાના ચરણ સ્પર્શ કરી અને આશીર્વાદ મેળવવા. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ ચેનલમાં. જગ્યાએ જય માતાજી.